પોરબંદરમાં વર્ષ 2022માં મેડિકલ કોલેજનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે હાલ આ કોલેજમાં MBBS કોર્સમાં 400 જેટલા વિદ્યાર્થીઓ આધુનિક બિલ્ડિંગ અદ્યતન સુવિધા સાથે અભ્યાસ કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વનો લાભ દેશમાં સૌથી વધુ ગુજરાતને મળ્યો છે। પહેલા ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે અને ત્યારબાદ દેશના પ્રધાન સેવક તરીકે તેમના 12 વર્ષથી વધુના સફળ કાર્યકાળ દરમિયાન અનેક ક્ષેત્રમાં ગુજરાતે હરણફાળ ભરી છે। છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ અને આધુનિક તબીબી શિક્ષણ પહોંચાડવાના તેમના સંકલ્પને કારણે જ આજે પોરબંદર જેવા જિલ્લામાં GMERS જેવી અત્યાધુનિક મેડિકલ કોલેજ સાકાર થઈ શકી છે। પોરબંદરની GMERS મેડિકલ કોલેજ આસપાસના વિસ્તારના તબીબી વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે આશાનું એક નવું કિરણ બનીને ઉભરી આવે છે। નેશનલ મેડિકલ કમિશન દ્વારા 18 ઓગસ્ટ 2022ના રોજ મંજૂરી મેળવ્યા બાદ આ સંસ્થાએ ખૂબ જ ટૂંકા ગાળામાં શૈક્ષણિક શ્રેષ્ઠતા અને સામાજિક જવાબદારીના ક્ષેત્રે પ્રશંસનીય પ્રગતિ કરી છે। દર વર્ષે 100 વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી આ કોલેજમાં હાલમાં 4 બેચના 400 જેટલા ભાવિ તબીબો અભ્યાસ કરી રહ્યા છે। નામ અમી સીડા છે। હું પોરબંદરની જ રહેવાસી છું અને હું અહીં GMERS મેડિકલ કોલેજ પોરબંદરમાં 3rd યરમાં અભ્યાસ કરું છું। અહીં મને ઘર આંગણે જ કોલેજમાં આટલી સારી કોલેજમાં ભણવાની તક મળી છે। અમારું કેમ્પસ ખૂબ જ સરસ છે, ગ્રીન કેમ્પસ છે, ચારે બાજુ હરિયાળી જોવા મળે છે। અહીંના લેક્ચર હોલ પણ ખૂબ જ સ્પેશિયસ મોટા છે અને ખૂબ જ સારી રીતના બધા જ લેક્ચર લેવાય છે। સાથે સાથે ક્લિનિકલ પોસ્ટિંગ પણ પ્રોપર હોય છે અને ત્યાં પણ અમારે ક્લિનિકલ લેક્ચર લેવામાં આવે છે। બધા જ ટીચર્સનો ખૂબ જ સપોર્ટ હોય છે અને ખૂબ જ કેર કરે છે સ્ટુડન્ટની। આ સાથે હોસ્ટેલમાં પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે। ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલમાં વોશિંગ મશીન, ઇન્ડક્શન, આયરન એની પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે, જે કોઈ પણ કોલેજમાં શાયદ નહીં હોય। મને બીજી કોલેજમાં પણ અમદાવાદ, વડોદરા, બીજી ઘણી કોલેજમાં એડમિશન મળતા હતા, છતાં પણ મેં અહીં ઘર આંગણે રહેવાનું પસંદ કર્યું છે, કેમ કે અહીં બધી કોલેજની સરખામણીમાં અહીં એજ્યુકેશન પણ ખૂબ જ સારું છે, કોલેજ કેમ્પસ પણ સરસ છે અને કોલેજના બધા જ ટીચર્સ પણ સપોર્ટિવ છે અને એજ્યુકેશન પણ ખૂબ જ સારું છે। એ માટે હું ખૂબ આભાર માનું છું, સરકારે આવી સરસ સુવિધા પૂરી પાડી છે। આ કોલેજમાં વિદ્યાર્થીઓ ગમે ત્યારે અભ્યાસ કરી શકે તે માટે સેન્ટ્રલ લાઇબ્રેરી ઉપરાંત હોસ્ટેલમાં જ 24 કલાક ખુલ્લી રહે તેવી વિશેષ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી છે। આ સાથે જ સમાજમાં અંગદાન, દેહદાન, ત્વચાકીય દાન અને ચક્ષુદાન અંગે જાગૃતિ લાવવા માટેના વિશેષ અભિયાનો પણ સતત કાર્યરત છે। કેમ્પસને પર્યાવરણ પ્રેમી બનાવવાના ઉદ્દેશ્ય સાથે અત્યાર સુધીમાં અંદાજે 4000 થી 5000 જેટલા નાના મોટા વૃક્ષો વાવીને એક ગ્રીન, ક્લીન અને સકારાત્મક ઉર્જાથી સભર શૈક્ષણિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।